एनएसयूआई द्वारा कॉमर्स फैकल्टी डीन ने आवेदनपत्र पाठवी रजूआत कराई। एनएसयूआई द्वारा बीकॉम ऑनर्स माटे सीट વધારવામાં આવે તે માટે કોમર્સ ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે એમએસયુ સત્તાધીશોને રજૂઆત ના સાંભળવી પડે તે માટે ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા હતા। છેવટે તાળા ખોલાવી રજૂઆત સાંભળવામાં આવી હતી। પ્રથમ વર્ષ બીકોમ ઓનર્સ કોમર્સ માટે 10,000 જેટલા વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે। મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ 63% મેરિટ અટક્યું છે તથા હજી પણ વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે। સર શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સપનું હતું કે વડોદરાના વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે, તેઓને ભણતર માટે વડોદરા બહાર ન જવું પડે તથા વડોદરાના જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે તેઓ માટે બીકોમ કોર્સ માટે સીટ વધારવામાં આવે જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે। અમે એ ઈચ્છીએ છીએ કે જે 10,000 વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કર્યું છે અને જે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય, જે વડોદરાના હોય, એ તમામને એડમિશન મળવું જોઈએ। એ 40% વાળો હોય, 45% વાળો હોય કે 50% વાળો સાહેબ, એ તો SC ST OBCમાં ગયા છે। હું જનરલ કેટેગરીની વાત કરું। યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે પહેલાં વિદ્યાર્થીઓ માટે મેરિટ લિસ્ટ પહેલા રાઉન્ડનું ડિક્લેર કરવામાં આવ્યું હતું। તેમાં ભયંકર ગફલતો હતી। SC STના વિદ્યાર્થીઓને યુનિટ બિલ્ડિંગ પર મોકલી દેવામાં આવ્યા હતા, હાયર પેમેન્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા। એવી ઘણી ભૂલો યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નીકળી હતી। આજ રોજ બીજા રાઉન્ડના નામે ઘણા વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલવામાં આવ્યા હતા અને કઈ રીતે યુનિવર્સિટીનું તંત્ર ચાલી રહ્યું છે તે કોઈને ખબર જ નથી। વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે, અમને ઓફર લેટર આવી રહ્યા છે, ઘણા વિદ્યાર્થીઓની કમ્પ્લેન આવી રહી છે, મારા આટલા પર્સન્ટેજ છે, મને ઓફર લેટર નથી આવી રહ્યા। એટલે યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ બી એક પારદર્શક રીતે કામ નથી કરી રહ્યા। તેને ધ્યાનમાં લઈને આજરોજ એનએસયુએ આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું અને એનએસયુની માંગ હતી કે જે બી વડોદરાના વિદ્યાર્થીઓ છે અને જે બી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવું જ પડશે યુનિવર્સિટીના સત્તાધીશોએ, અને જો નહીં આપે તો એનએસયુએ આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગથી લઈને રોડ રસ્તાઓ વીસી ઓફિસ પર જઈને આનો વિરોધ કરશે અને જે વડોદરાના તમામે વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન અપાવીને રહેશે। ડીન સર જ્યારે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે બાહેધરી આપી છે કે તમારી માંગને વ્યાજબી ગણીને જે બી વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગે છે તે તમામને અમે એડમિશન આપવાના પૂરા પ્રયાસો કરીશું। અને સત્તાધીશોને હું તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે જો વડોદરાનો એક પણ વિદ્યાર્થીઓ આમાં એડમિશન માટે રહી જશે તો આ એનએસયુએ રોજ વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓ માટે લડતું રહેશે। આવેદનપત્ર આપવા આવ્યા હતા પરંતુ અહીંયા તાળો લાગેલો છે, શું કહેશો? યુનિવર્સિટીના સત્તાધીશો જ્યારે કહેતા હોય છે કે અમે તમારો અવાજ સાંભળવા માટે બેઠા હોઈએ છીએ, જ્યારે અમે અહીંયા રજૂઆત માટે આવતા હોઈએ છીએ ત્યારે કોઈ બી નાના કાર્યક્રમ હોય, કોઈ બી નાનો વિરોધ પ્રદર્શન હોય, આવેદનપત્ર હોય તો પોલીસને આગળ કરી લે છે, પોલીસથી અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે। અને આજે તો હદ એટલી થઈ ગઈ કે યુનિવર્સિટી અમારી માતૃસંસ્થા છે, અહીંયાથી આજે એક તાળાબંધી કરી દીધી છે કે વિદ્યાર્થીઓ અંદર આવવા ના જોઈએ। અમારી માંગ છે, વિદ્યાર્થીઓની પ્રશ્નો હોય છે, અમે લઈને આવીએ છીએ અને જે સત્તાધીશો છે તેમની જવાબદારી છે કે તેને સાંભળવા જોઈએ, પણ આવી રીતે કરીને અમારા સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે। પણ આવું જે બધા પ્રયાસો કરીને અમારો અવાજ દબાવશે, પણ આ એનએસયુએ છે રોજ નવા આંદોલનો કરશે, રોજ નવા મુદ્દાઓ લઈને આવશે અને આમનો વિરોધ પ્રદર્શન કરતો રહેશે।